વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણા આજના પોડકાસ્ટ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણી સાથે ગુજરાતની અંદર રેવન્યુ તલાટીની ભરતી સૌપ્રથમ આનંદીબેન પટેલ દ્વારા 2010માં થઈ. એ ભરતીમાં રેવન્યુ તલાટી તરીકે સિલેક્ટ થયેલા આશીષભાઈ પટેલ આપણી સાથે છે. તો આજે આપણે આશીષભાઈ સાથે રેવન્યુ તલાટી ભરતી બાબતે ચર્ચા કરવાના છીએ. રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા, એનો પગાર, પ્રમોશન, કામગીરી. આશીષભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જ્ઞાન લાઈવ પરિવાર વતી. તો આશીષભાઈ, તમને પહેલા હું એવું પૂછવા માંગીશ કે ભાઈ, તમારી રેવન્યુ તલાટીની ભરતી જે 2010માં થઈ, એ આમ તો ધોરણ 12 ઉપર થઈ હશે. કઈ રીતે ભરતી પ્રક્રિયા થયેલી અને કઈ રીતે તમારું એ વખતે ભરતી થયેલી એની થોડી માહિતી આપો. સૌપ્રથમ વાર રેવન્યુ તલાટીની ભરતી 2010માં થયેલી. એ વખતે સીધી ભરતી તરીકે 100 માર્ક્સના પેપરથી જ એક્ઝામ આપવાની થતી હતી. બરાબર છે. એ 100 માર્ક્સના પેપરની એક જ એક્ઝામથી રેવન્યુ તલાટી તરીકે પરીક્ષા અપાતી. ડાયરેક્ટ એના આધારે મેરિટ બનતું. મેરિટના આધારે સરકાર ભરતી કરતી. એ વખતે તમારી 12 પાસ પર ભરતી થઈ? 12 પાસ ઉપર ભરતી થઈ. બરાબર છે. હવે આ વખતે સરકારે એમાં કેવું છે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ચેન્જ કર્યા છે. ઓકે. અને હવે ભરતી કરવાની છે સરકાર ગ્રેજ્યુએશન પર. બરાબર. એટલે આ વખતે થોડો ચેન્જ આવ્યો છે. ઓકે. તમારી ભરતી થઈ ગઈ રેવન્યુ તલાટી તરીકે, તમારું પગાર ધોરણ શું હોય છે અને ઉચ્ચતર પગાર ધોરણ કઈ રીતે મળતું હોય છે? ઓકે. તો રેવન્યુ તલાટીમાં પહેલા તો 5 વર્ષ ફિક્સ જ હોય છે. આ 5 વર્ષ ફિક્સ. એના પછી 1900 ગ્રેડ કદાચ પે. તમને તો 5 વર્ષ 2500 જ મળ્યા છે કે ના, 25 4500? બધા લાભ મળ્યા છે. 2500 છે, 4500 છે, 5300 છે. બરાબર છે, તમને ત્રણેય લાભ મળ્યા. ત્રણેય લાભ મળ્યા છે. બરાબર છે. અને પછી તમારું 1900 ગ્રેડ પે 5200 થી 20200 નો 1900 નો ગ્રેડ પે. 1900 નો ગ્રેડ પે. છઠ્ઠા પગાર પંચ પ્રમાણે. હા. અને પછી ઉચ્ચતર પગાર ધોરણ 4400 ગ્રેડ પે લાગુ પડે. અત્યારે સરકારના નિયમ પ્રમાણે 10 વર્ષે લાગુ પડી જાય. એટલે તમને ઉચ્ચતર પગાર ધોરણ અથવા પ્રમોશન મળે એટલે ડાયરેક્ટ 4400 ગ્રેડ પે મળે. નાયબ મામલતદાર કેડર. હા, નાયબ મામલતદાર. તો તમારે પ્રમોશન ક્યારે આવેલું? અને પ્રમોશન માટે આમ તો કેવું છે, સરકારમાં વર્ગ 3 થી વર્ગ 3 5 વર્ષનો નિયમ છે. પણ બધાને 5 વર્ષે ના મળે કે ભાઈ, જનરલી વેઇટિંગ મોટું હોય, તમારું મેરિટ અને આધારે જનરલી પ્રમોશન આપતા હોય. ઓકે. તો તમારે 2010 ની ભરતી હતી, તો તમારું પ્રમોશન ક્યારે આવ્યું અને અત્યારે તમારે પ્રમોશનમાં કેટલો પગાર થાય છે? ઓકે. અને રેવન્યુ તલાટી તરીકે મેં 2010 થી 2023 સુધી કામ કર્યું. અને 2023માં મને નાયબ મામલતદારનું પ્રમોશન મળ્યું. બરાબર. નાયબ મામલતદારનું પ્રમોશન પહેલા ખાતાકીય પરીક્ષા આપવાની થાય. ક્લાર્કીઓ આવે એની એક્ઝામ, એ પાસ કરવાની થાય. એના અનુસંધાને પછી સરકાર આપણને પ્રમોશનનો લાભ આપતી હોય છે. બરાબર. જે પાસ થાય એને જ પ્રમોશન મળે. એને જ મળે. એ તમારી મહેસૂલ વિભાગ પરીક્ષા લેતી હોય છે? મહેસૂલ વિભાગ લે. બરાબર છે. અને એ ગૌણ સેવા દ્વારા યોજાય છે કે મહેસૂલ વિભાગ જ આયોજન કરે છે? ના, સ્પીપાની હોય. સ્પીપા દ્વારા આયોજન થાય ખાતાકીય પરીક્ષા. બરાબર છે. અને રેવન્યુ તલાટીની આમ તો ખાસ મેઇન બધાની ઈચ્છા એવી છે, કામગીરી શું હોય? પંચાયત તલાટીની કામગીરીથી મોટા ભાગના લોકો વાકેફ છે કે ભાઈ, પંચાયતનું જે કંઈ કામ છે, પંચાયતના વહીવટી વડા તરીકે પંચાયતનો તલાટી છે એ બધી કામગીરી કરે. જન્મ મરણનો અધિકારી નોંધણી કરે, લગ્નની નોંધણી કરે, એનું બજેટ બનાવે, બધા દાખલા કાઢવા, પંચાયતમાં મોટા ભાગની પંચાયતની કામગીરી વેરા ઉઘરાવા બધું કરે છે. તો રેવન્યુ તલાટીની આમ એક્સક્લુઝિવ કામગીરી શું અને એની નિમણૂક કઈ જગ્યાએ થાય, બેસવાનું ક્યાં, કઈ રીતનું હોય છે? રેવન્યુ તલાટીની મેઇન કામગીરી જોવા જઈએ તો જમીન, ખેતીની જમીનને વારસાઈ પંચનામા કરવા હોય, પછી જમીનને લગતા પ્રકરણો હોય, કોઈ કુવા દોર્યા કે એની જમીન હોય, એના પ્રકરણ તૈયાર કરીને રિપોર્ટ મામલતદાર કક્ષાએ પહોંચાડવો. બરાબર. મામલતદાર કક્ષાએ ઈ ધારાઓની લગતી કામગીરી જે છે જમીનને લગતી, એ પણ એમને કરવાની થતી હોય છે. વધુમાં જે ગામ નમૂના નંબર 6, 7, 8 નંબર છે કે 12 નંબર જૂનું રેકર્ડ છે, એની સાચવણી પણ એમને જ કરવાની થતી હોય છે. આ ઉપરાંત જે મામલતદાર જે છે એમના કચેરીના વડા જે કામગીરી આપે એ તમામ એમને કરવાની થતી હોય છે. બરાબર. ટૂંકમાં તમે જે તાલુકામાં લાગો છો, તાલુકાના મામલતદાર સાહેબ છે એના ડાયરેક્ટ અંડરમાં તમે એમ્પ્લોય છો. યસ. તમારે બેસવાનું આમ રેવન્યુ તલાટીને કઈ જગ્યાએ હોય? એની કચેરી કેવી હોય તો કઈ જગ્યાએ બેસવાનું થાય? મામલતદાર ઓફિસ જ એની મેઇન કચેરી છે. બરાબર છે. હા, અને પંચાયત કચેરી જે છે તે ફિલ્ડ વર્ક કરતા હોય ત્યારે પંચાયતમાં પણ. હા, બરાબર છે. એટલે ટૂંકમાં જે ગામની પંચાયતોનો છે, જો એમને ફાળવું હોય એ ગામની પંચાયતો, અને ઓફિશિયલી રિપોર્ટ એમને મામલતદાર કચેરીને કરવાનો થાય. રેવન્યુ ક્લર્ક અને રેવન્યુ તલાટી આ બે પોસ્ટ છે. બંને પોસ્ટની અંદર સેલેરી સેમ છે. 1900 ગ્રેડ પે સ્ટાર્ટિંગ છે અને 4400 ગ્રેડ પે નું પ્રમોશન છે. તો કામગીરીમાં શું તફાવત છે? રેવન્યુ ક્લર્ક અને રેવન્યુ તલાટી બંનેની કામગીરીમાં આપણે તફાવત જોઈએ. આમ તો અત્યારે એવું કહેવાય છે કે ભાઈ, રેવન્યુ તલાટી પાસે રેવન્યુ ક્લર્કનું કામ કરાવતા હોય છે. રેવન્યુ ક્લાર્ક છે એ મામલતદાર ઓફિસ છે, પ્રાંત ઓફિસ છે, જિલ્લા ઓફિસ છે, જિલ્લા કલેક્ટર ઓફિસ છે,
અને અલગ અલગ બ્રાન્ચ હોય છે, આ વિવિધ બ્રાન્ચોમાં કામ વિવિધ કરતા. બ્રાન્ચમાં એને જે કામ સોંપેલું હોય એને દફતરી કામ કરવાનું થતું હોય છે, બરાબર કચેરીનું છે. કામ. ત્યારે રેવન્યુ તલાટી છે એને મોટે ભાગે ફિલ્ડ વર્કનું કામ આવે છે. બરાબર છે. ભાઈ એને રિપોર્ટ હોય કે ખેતીના પંચના વારસા પંચનામા કરવા, આ સ્થળ ચકાસણી કરવી, એના રિપોર્ટ તૈયાર કરવા, સરકારી જમીન જે છે એની સરકારી જમીનમાં કોઈ દબાણ નથી સાચવણી કરતું. કરવી, એના રિપોર્ટ તૈયાર કરવા, રેવન્યુ તલાટી તરીકે એના રિપોર્ટ મામલતદારશ્રીને કરવાના થતા હોય છે. આમ રેવન્યુ તલાટી તરીકે તમે કામ કરો તો આમ અગત્યના કાયદાઓ કયા કયા કે જે કાયદાઓ અન્વયે મોસ્ટલી કામગીરી કરવાની થતી હોય એવા કોઈ કાયદાઓ વિશે માહિતી હોય તો? મેઇન મહેસૂલ જમીન મહેસૂલ કાયદો 1879 છે, પછી એના નિયમો છે 1972, આ ઉપરાંત ગણોત ધારો છે 1948 નો, ટુકડા ધારો, એકત્રીકરણના જે જમીનના નિયમ, ટુકડા ના થઈ જાય એટલા એનો માટે ધારો છે 1947 છે. એ ખાસ એ કાયદાઓનો ખાસ ઉપયોગ થતો હોય ઉપયોગ છે. થતો હોય છે આમાં. બરાબર છે. મહેસૂલ વિભાગ કેવું છે કે અત્યારે એગ્રેસિવ થઈ અને નવી ભરતી કરવા જઈ રહ્યું છે 2396 અને 96 જગ્યા, બહુ સરસ કહેવાય. એટલે બહુ મોટી જગ્યા છે અને જગ્યાઓ ઉપર હવે રેવન્યુ તલાટીની રિક્રુટમેન્ટ એટલે તમારે અત્યારે કામગીરીનું ભારણ ઘટશે. આજે બહુ વધારે રહે છે કે અત્યારે હાલ મહેસૂલ વિભાગની અંદર કામગીરી ભારણ ખૂબ જ વધારે છે. તો આપણા અત્યારે મહેસૂલ મંત્રી, આપણા મુખ્યમંત્રી પોતે જ મહેસૂલ ખાતું સંભાળે છે. એમની ઈચ્છા એવી છે કે ભાઈ ઝડપથી આ ભરતી પૂરી થાય. તમારી ભરતી કેટલા સમયમાં પૂરી થયેલી? એ વખતે 2010માં જાહેરાત આવી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગેલો? ઓલમોસ્ટ 6 મહિનામાં બધી પ્રોસેસ પૂરી થઈ હતી આની. ફોર્મ ભરીને પરીક્ષા લેવાઈ હા. ગઈ અને નિમણૂક સુધીનું બધું જ. હા. એટલે વિદ્યુત ગતિએ ટૂંકમાં ભરતી થઈ હા. કહેવાય. સારી ભરતી. એટલે સરકારની આ વખતે એવી જ ઈચ્છા છે કે વિદ્યુત ગતિએ ભરતી કરવી. પણ એક આ વખતે હર્ડલ એ છે કે તમારા વખતે એક જ પરીક્ષા એક જ હતી પરીક્ષા. અને આ વખતે પરીક્ષા 2 કરશે સરકાર. આ વખતે હાલ સમાચાર છે કે ભાઈ મહેસૂલ વિભાગ આ જે પરીક્ષા છે રેવન્યુ તલાટીની એ પ્રિલિમ્સ અને મેઇન્સ 2 તબક્કામાં કરશે. કે પ્રિલિમ્સ તમારી યોજાય, પ્રિલિમ્સ જે પાસ થાય છે એવા 7 ગણા ઉમેદવાર, જગ્યાના 7 ગણા, 2400 જગ્યા છે તો 7 ગણા ઉમેદવારને પ્રિલિમ્સ પાસ કરી એની પછી મેઇન્સ લખાવાની. મેઇન્સ બાદ જેનું સિલેક્શન આવે મેઇન્સના મેરિટ પ્રમાણે એ લોકોને રેવન્યુ તલાટીનો ઓર્ડર આપવો. બરાબર. અલગ જ પ્રોસેસ. એટલે ટૂંકમાં થોડી પ્રોસેસ લાંબી થઈ ગઈ. જે નાયબ મામલતદાર માટેની પ્રક્રિયા છે જીપીએસસી કરે છે, વન કાઇન્ડ ઓફ એ પ્રકારની જ પ્રક્રિયા રેવન્યુ તલાટીના સિલેક્શનમાં કરશે સરકાર. એનું કારણ એ જ છે કે અત્યારે તમને 1900ના ગ્રેડ પે ઉપર ભરતી કરી દે છે, પણ તમને ઉચ્ચતર પગાર ધોરણ તો સમજો કદાચ પ્રમોશન નથી આવતું તો 10 વર્ષે તમારે પગાર તો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4400 ગ્રેડ પે તો આપવાનો જ છે. એટલે 4400 ગ્રેડ પે એટલે નાયબ મામલતદારનો પગાર કે ડીવાયએસઓનો પગાર તો એ એમ્પ્લોયી તમારો જે અત્યારે રેવન્યુ તલાટી બને છે, પણ એ જ એમ્પ્લોયી ભવિષ્યની અંદર તમારે એને સેલેરી નાયબ મામલતદાર ડીવાયએસઓનો આપવાનો જ છે. 4400 ગ્રેડ પે એને 10 વર્ષે મળવા પાત્ર થાય અને એને આપવો જ પડે. ઉચ્ચતર પગાર ધોરણ એનું મંજૂર થાય. બરાબર. અને રેવન્યુ ક્લાર્કમાં પણ સેમ સેલેરી છે. એટલે એ બંને રેવન્યુ ક્લાર્ક છે ને અત્યારે સીસીઈ દ્વારા ભરાય છે. રેવન્યુ ક્લાર્કની જે રિક્રુટમેન્ટ છે 1600 જગ્યાએની પણ મહેસૂલ વિભાગે ભરવા માટેનું દરખાસ્ત માંગણા પત્રક મોકલી દીધું છે ગૌણ સેવા પસંદગી મંડળને. અને એ જગ્યા છે ને એ જગ્યા માટે સરકારે એક એક્ઝામ શરૂ કરી 2023માં. એક સરકારે ઠરાવ કર્યો, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. એમાં જેટલી પણ કેડર સમજો કે ક્લેરિકલ છે અને જેમાં સ્નાતક કોમન લાયકાત છે એવી તમામ પરીક્ષાઓ, એમાં જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, ઓફિસ આસિસ્ટન્ટ હોય, હેડ ક્લાર્ક હોય, મહેસૂલી ક્લાર્ક હોય, આ બધી જ ભરતી પ્રક્રિયા છે એ એક જ પરીક્ષા દ્વારા થઈ જાય. પહેલા કેવું છે કે સરકાર અલગ અલગ ભરતી પ્રક્રિયા કરતી અને પછી એમાં વર્કલોડ એ વધી જતો. તો અત્યારે સરકાર સીસી એક એક્ઝામ છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી આ આપણી જે રેવન્યુ ક્લર્કની 1600 જગ્યા છે એ ભરવાની છે અને આપણી રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા આખી અલગથી કરવાની છે. રેવન્યુ તલાટીની 2396 જગ્યાઓ માટે સરકાર ભરતી કરવાની છે અને હવે આવનારા સમયમાં જે મિત્રો રેવન્યુ તલાટી બનવા માંગે છે એમને ખાસ ફરી એકવાર રેવન્યુ તલાટીની જોબ આમ કેવી કહેવાય? તમારો આમ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? કામ કરવાની મજા આવે? કેવી કામગીરી હોય? બહુ જ સરસ અનુભવ રહ્યો છે મારો. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની ખૂબ જ મજા આવે અને ખરેખર એઝ અ રેવન્યુ તલાટી તરીકે નોકરી કરી, ત્યારબાદ હાલ નાયબ મામલતદાર તરીકે જોબ કરું છું. તો એનો એક્સપિરિયન્સ મને અત્યારે બહુ જ કામ આવે છે. જે ફિલ્ડ વર્ક કરેલું હોય ટૂંકમાં તમે બેઝથી તૈયાર થાવ, પાયાથી તૈયાર થાવ તો આગળ નિર્ણય લેવામાં તમને તકલીફ સરળતા રહે, કારણ કે તમે દરેક પ્રકારની કામગીરી અગાઉ કરી ચૂક્યા હોય છો. પછી તમારે વહીવટી નિર્ણય લેવાનો હોય કે કોઈ જમીન બાબતે એને બાબતે નિર્ણય લેવાનો છે, એમાં અભિપ્રાય આપવાનો છે, કોઈ જમીનમાં દબાણ થયું છે તો કઈ રીતે દૂર કરવું. આ દબાણના કિસ્સા આવતા હોય છે કે ભાઈ જમીનમાં કોઈ લોકલ વ્યક્તિઓ દ્વારા દબાણ થાય અથવા માથાભારે વ્યક્તિઓ દ્વારા દબાણ થાય,
ના એવું તો હવે સરકારી જે જમીન છે એમાં રેવન્યુ તલાટી તરીકે આપણે સાચવણી કરવાની થતી હોય છે. બરાબર છે. અને ગૌચર હોય તો એનો જે તે પંચાયત હા, પંચાયત હસ્તક જ ગૌચર હોય તો છે. પંચાયત હસ્તક જ એ હોય છે. રીતનું. તો એકંદરે ટૂંકમાં મિત્રો રેવન્યુ તલાટીની તમે પ્રિપરેશન કરવા માંગતા હોય, જો તમારો સ્નાતકનો અભ્યાસ થઈ ગયો છે તો તમારે તૈયારી રાખવાની છે. રેવન્યુ તલાટીની જાહેરાત વેરી સૂન, બરાબર, ટૂંક સમયમાં આવે એવું છે. અને જો તમારું ડ્રીમ ગોલ, લક્ષ્ય, મંજિલ છે કે સરકારી નોકરીમાં આવવું છે, સ્નાતકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, તો રેવન્યુ તલાટી તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, સરકાર છે એ સિલેબસ લાવવાની છે, પ્રિલિમ્સ મેઇન્સ બંને લાવવાની જ છે. એવું તમારે રાખી દેવાનું છે મગજમાં કે આપણે મેઇન્સ પાસ કરવાની જ છે. પણ એની ચિંતા કરવાની જરૂર નથી. જો તમારું રેવન્યુ તલાટીનું ગોલ છે તો તમે સરસ મજાની તૈયારી કરીને રેવન્યુ તલાટી બની શકો છો. આશીષભાઈ, તમે આજે આ સમય આપ્યો રેવન્યુ તલાટી તરીકે, તમે જે માહિતી આપી એ બદલ તમારો જ્ઞાન લાઈવ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને તમામ ઉમેદવારોને આ જ્ઞાન લાઈવ પરિવાર વતી જે રેવન્યુ તલાટી બનવા માંગે છે એમને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.